વડોદરામાં વરસાદને પગલે ફેલાયેલી ભારે ગંદકી હવે રોગચાળાનું રૂપ લઈ રહી છે અને વકરતો રોગચાળો લોકોનો જીવ લઈ રહ્યો છે। વડોદરાના બાજવામાં ડેન્ગ્યુને કારણે એક સગર્ભા સહિત 4 લોકોના મોત થતા લોકોમાં આક્રોશ વધ્યો છે। નારાજ રહીશોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। વડોદરામાં બુધવારે લોકોનો જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો હતો। શહેરના રસ્તા પર ઉતરી પ્રદર્શન કરી રહેલા આ લોકો વડોદરાના બાજવા ગામના રહીશો છે। આ નાગરિકો વરસાદ બાદ તેમના વિસ્તારમાં ફેલાયેલ અસહ્ય ગંદકી અને તેને કારણે વકરેલા રોગચાળાથી પરેશાન છે। વાસ્તવમાં વડોદરાને અડીને આવેલા બાજવા ગામમાં છેલ્લા 1 મહિનાથી ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। સમગ્ર ગામમાં પ્રસરેલી ગંદકીથી ગામ આખું રોગચાળાના ભરડામાં આવી ગયું છે। ગામ લોકોમાં શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય રોગથી પરેશાન તો છે જ, પણ હવે લોકો ડેન્ગ્યુ જેવી જીવલેણ બીમારીની ચપેટમાં આવી રહ્યા છે। ગંદકીના કારણે બાજવામાં મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકો ડેન્ગ્યુનો ભોગ બની રહ્યા છે। ડેન્ગ્યુના કારણે બાજવામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે, જેમાં એક સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે ગામના 20થી વધુ લોકો વિવિધ હોસ્પિટલોમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે। ડેન્ગ્યુના વધતા વ્યાપ અને તેમાં એક સગર્ભાના મોતથી બાજવાના રહીશો વિફર્યા હતા। બુધવારે રોડ ઉપર ઉતરી આવેલા લોકોએ તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું। નારાજ રહીશો વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે ધસી ગયા હતા। ભારે સૂત્રોચ્ચાર સાથે બાજવાના રહીશોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। અમે બાજવાથી આવ્યા છે, ઉંડેરા પંચાયત લાગે છે, જસભાઈ છે, પણ સભ્ય છે પણ એ જોવા આવતા નથી અને એ કેબિન પાછળ અમારે રહીએ છીએ। નહીં રોડ, નહીં ગંદકી સાફ કરતા, નહીં ગટર લાવતા। અમે એમને કહીએ છીએ, કઈ ઉપાય લાવતા નથી। એમને કેમ એમને દેખાતું નથી? અમે એવા ગંદકીમાં રહીએ છીએ, ત્યાં મચ્છર થાય છે, મચ્છરના લીધે ડેન્ગ્યુ થાય છે, ડેન્ગ્યુના લીધે 4 લોકોના મૃત્યુ થયા છે અને બીજા 20 કેસ છે દવાખાનામાં અને વેરા બી વધાર્યા છે। ટાઈમસર પાણી છોડે છે પણ એ જ પાણીથી ગંદકી થાય છે। બાજવા ગામ આખું રોગચાળાના ભરડામાં છે। ડેન્ગ્યુના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, પણ જિલ્લા પંચાયત તંત્રનું આરોગ્ય તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે। બાજવા ગામ ઉંડેરા ગ્રામ પંચાયત હેઠળ આવે છે, પણ ગ્રામ પંચાયત પણ રોગચાળાની આ પરિસ્થિતિને લઈને ગંભીર નથી, જેથી રોષે ભરાયેલા રહીશોએ વિધાનસભામાં ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનું મન બનાવ્યું છે। આયા છે અમે ઉંદેડા પંચાયત લાગે છે, ગ્રામ પંચાયત, ત્યાંના રોડના ઠેકાણા અને ગંદકી એટલી છે કે એનાથી 4 જણના મૃત્યુ થયા છે। અને પ્લસ સરકાર નરેન્દ્ર મોદી એમ કહે છે કે સ્વચ્છ ભારત, તો સ્વચ્છ ભારત ક્યાં છે? કેમ અમે આમ પબ્લિક નથી? જ્યારે વોટિંગ હોય છે ત્યારે જસભાઈ છે કે ગમે તે નેતા હોય છે આવીને ઊભા રહે છે, પણ આ વખતે અમે વોટનો પૂરું બાજવા બહિષ્કાર કરવાના છે। આ અમે એમને ચેતવણી આપીએ છીએ। અને પ્લસ સરકાર જે ઊંઘી છે, નરેન્દ્ર મોદીને અમારે ખાસ કહેવું છે કે તમે એવું કહો છો કે સ્વચ્છ ભારત, તો સ્વચ્છ ભારત ક્યાં છે? કેમ પંચાયતમાં પબ્લિક રહેતી નથી કે અમે માનવી નથી? એનો ઉકેલ અમને જોવે છે અને નહીં આપે તો અમે ધરણા કરવા માટે બી ઉપવાસ પર બેસીશું પાડના અને એનો નકાલ લાવીને જ રહીશું। નારાજ રહીશો જિલ્લા પંચાયત ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ઓફિસમાં જવાબદાર અધિકારીઓ ન મળતા રહીશોએ ભારે હંગામો મચાવી મૂક્યો હતો। બાજવામાં વકરેલા રોગચાળા અને તેનાથી લોકોના થઈ રહેલા મોતને લઈને હવે જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું।